તમારું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 12 વાગ્યા છે અને હું અત્યારે તો આનંદ આવી ગયો છું, ફ્રેશ પણ થઈ ગયો છું. તો હાલ તો ભરૂચ મેં અને ભરૂચ 5-6 દિવસ રહ્યો અને આજે કાલ રાતે જ અત્યારે ઘરે આવ્યો. તો એની લાઈફ આખી અલગ જ છે અને એની લાઈફ બી અલગ છે. ત્યાં ભરૂચમાં રહેવાનું એટલે કે લાઈફ આખી અલગ જ છે કે 2 વાગે ઉઠવાનું શાંતિથી, રાત્રે 12, 1, 2, 3 વાગે સુવાનું, 12 વાગે તો રાતે જમતા હતા અમે લોકો. તો એની લાઈફની વાત જ અલગ છે ભાઈ. એની લાઈફ જ અલગ છે એમ, કંઈ એની વાત જ ના થાય એમ. મજા છે એમ જિંદગીની, એક અલગ મજા છે એમ. તો અહીંયા આવી ગયા છે આનંદ. તો અત્યારે તો આજે તો કંઈ પ્રોગ્રામ છે નહીં કંઈ જવાનો, ઘરે જ છે આજે તો. જોઈએ હવે. આ જુઓ આપણું અચીવમેન્ટ, ગોલ્ડન પ્લે બટન, સિલ્વર પ્લે બટન. હું બેઠો બોર થતો હતો, મેં રીલ જોતો હતો. તો ભાઈ મેં જોયું કે અદનાન તો ઘરની બહાર થઈ ગયા, આયા કે 2-3 દિવસે નહીં થયા. તમે જુઓ. और अदनान, आप दोनों का सफर यही समाप्त होता है. आप दोनों अब घर वालों से विदा लेकर घर के मुख्य द्वार से होते हुए घर से बाहर आ जाए. જોયું તમે તો ખાલી 3-4 દિવસ માટે જ ઘરમાં આવ્યા હતા. તો કહેવાય જવું નહીં, સિસ્ટમ છે બધી. એક બીજી રીલ બી હતી અને મેજીભાઈની, તમે જુઓ. फोन करेगा अरमान भाई मैं फ्लश करके आया हूँ. मेरे भाई मुझे तेरे से दुश्मनी है, तू खुद बता. तेरे से बहस करने दिल है मेरा सुबह सुबह. अभी तुम खड़ा रहे, जब क्लीन महाराजा बात खत्म, ये थोड़ी कि वापस आ जाता है वो. ये सामने तो चले गया था बार, फिर वापस कैसे आया मेरे को पता नहीं. खोटा मैंने इसको पॉइंट दे दिया ભાઈ મેજીભાઈ અઘરી નો છે. વડાપાવ વાલી બી નીકળતા ગઈ. તો જોઈએ આજે શું પ્રોગ્રામ છે, કંઈક જઈએ બહાર તો કરીએ. બના રહો અમારા બ્લોગમાં. અને કાલનો બ્લોગ બી કેવો લાગે તમને, કે ભરૂચવાળા બ્લોગની વાત જ અલગ હશે. બધા બ્લોગ હેવી જ બનાવ્યા છે એમ, અને વ્યૂ બી સારા આવે છે. તો બધા લોકો શેર કરજો. જ્યારે નવી ચેનલ છે એટલા માટે આપણે વ્યૂ ઓછા આવશે, પણ તમે આખો વિડીયો જોજો અમારો. અને શેર, લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા અમારી ચેનલને. તો ઘરે કંટાળો આવતો હતો તો આજે બહાર ફરવા નીકળી ગયા હતા. કેમ કે રોજ બહાર ફરતા હોય ને પછી તમે એક દિવસ ઘરે રહો તો ના ગમે તમને એવું હોય. એટલે બહાર આવ્યા હતા. મેં શૂટ તો 3-4 દિવસથી શૂટ એટલું બધું કર્યું છે ને કે વિડીયો તો સ્ટોક છે જ, પણ યુટ્યુબની મારી બીજી ચેનલ છે જેનો વિડીયો છે નહીં મારી શૂટ, એટલે એના શૂટ કરવા પડશે. એટલે યુટ્યુબની મારી 2 ચેનલ છે, કે બ્લોગિંગ ચેનલ અલગ છે અને એક બીજી બી છે ચેનલ. તો એમાં બી મારા 2.5 મિલિયન સબસ્ક્રાઈબર છે. હવે એનું શૂટ થોડું બાકી છે, તો હવે એનું વિચારે કે શૂટ કરી હોય. અને તમને એ જ સલાહ આપીશ કે એવું કામ કરવાનું કે જેનાથી તમારે આગળ વધે. નોકરી કરાય, નો ડાઉટ. નોકરી કરીને કંઈ એવું કંઈ મેં બી 3 વર્ષ નોકરી કરી જ છે, 3 વર્ષ નોકરી કરી જ છે. હવે નોકરી છોડી છે, અને હવે કંઈક કરવા માટે કંઈક છોડવું પડે, કે પામવા માટે કંઈક તો ગુમાવવું પડે ભાઈ. એટલે એના માટે કંઈક કરવું પડે એમ. એટલે બધામાં મહેનત માગે જ છે ભાઈ. તો મહેનત કરો, સક્સેસ મળશે બધા કાર્યમાં. તો હવે ભાઈબંધની સલૂન પર આવી ગયા તમે લોકો, એક ભાઈને હેરકટ કરાવવા માટે. એટલે વાર કપાઈને નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. અમે લોકો બ્લેક ડાટું કરી દઈએ ના ચાલે? ના ચાલે. બ્લેક કપડાં પહેરવાના, બ્લેક પેન્ટ, બ્લેક શર્ટ, બ્લેક બૂટ, વ્હાઇટ બૂટ નહીં, બ્લેક પેન્ટ, બ્લેક બૂટ. કારી ગર્લફ્રેન્ડ કમ નહીં રાખતા હતા એમ નહીં ખબર પડતી મને. હવે વ્હાઇટ બૂટ, ડાચું કારું કરી દેવાનું એટલે ચાલે, મસ્ત દેખાય નહીં? શું કેવું, ચાલે ને? કારું બધું કારું કરી દેવાનું. બ્લેક બ્યુટી. ચલો એટલે પેલું શું દઉં લ્યા?
આગળ ટેમ્પી હતી ને ટેમ્પે રિક્ષા રહી હતી. ચલો તો હવે ઘરે જઈએ પછી જોઈએ શું કરીએ. અમે આજે બોરિંગ એક શૂટ કરીશું કંઈક. ચલો મળીએ થોડી વારમાં. આજે જોઈએ કોણ ખાઈશું. આમાં અલગ અલગ વેરાયટી વાળા કોણ છે ભાઈ બતાવો તો ખરા અમને. કસ્ટમર અંદર આવ્યા છે તો જો આઈસ્ક્રીમ છે અલગ અલગ વેરાયટી વાળા. કયા કયા વેરાયટીના આઈસ્ક્રીમ છે આમાં? બધા જ છે. બધા જ છે એમ ને? પણ નામ તો ક્યાં નામ? મેનુમાં ખબર ના પડે મારા ભાઈ. આ સામે શું છે એમ કે ને મને જો આ પેલું આ ટોપિંગ્સ છે. આ જો આ પેલું કાજુ પછી બદામ પછી ચોકોસ પછી બર્મિસી પછી શું છે એની ખબર. અને આ જોડે ને જોડે વેફર પેલી આવડી ખબર ઉકળાવાળી વેફર. હા એ અને આ જોડે ઓરિયો ઓરિયો ચોકલેટ સ્ટીક. આના આ બધા Syrup. ફ્લેવર છે ને Syrup. ફ્લેવર નીચે બી એવું જ છે બધું એમ. જો ઉપર તમે તો જોઈએ આજે કયો કોણ ખાઈએ અમે લોકો. જુઓ ઉતારે જો કયો કુલદીપ ખાવાનો છે એમ કે હે કુલદીપ કયો કોણ કહેશે એમ કે ચોકલેટ હા તો લઈ લે. આ તારે ખાવાનું ચૂકવું કહું છું માની ખાવ કમ મને તો રોજ ખાવ. આ રે તો લઈ લે. કર તો કરે ના લો મારા ભાઈ ટેન્શન ના લેશું. પ્રેમા શું કે હવે આ શું ભણતું જો એકદમ વાતાવરણ બદલાઈ ગયું. વાતાવરણ આખું બદલાઈ ગયું ભણતર લઈ લે. જો ના ના મારા તરફથી ચલો. અહીંયા કઈ સ્કીમ ચાલુ છે કે આજે સ્કીમ 80માં 3 એમ એ ક્યારે ચાલુ હોય? રોજ ચાલુ હોય સ્કીમ. રોજ સ્કીમ હાલે. અહીંયામાં નવું મોગર બન્યું છે ને ત્યાં આગળ રોજ સ્કીમ હાલે તમને. હેમરમાં રોજ સ્કીમ આવે છે અલગ અલગ. એટલે આનું મને કે ને આમાં શું શું છે? આ વર્ડ કોણ છે? આ પહેલો ફ્લેવર છે. હા પછી ફ્રેન્ચ વેનીલા છે, ડબલ બેલ્જિયમ, સ્વિસ ચોક અને ઇટાલિયન ટીરામિસુ. આ નીચે કેક છે એ બધા ફેમિલી પેક છે. ફેમિલી પેક. ઓકે સારું બનાવે છે બેસવા માટે. ફોટા પડાય તો ફોટા પડાઈ શકે તમારે આવી જવાનું. ફોટા પાડવા હોય તો વાંધો નહીં આપણું જ છે. તો ચાલો ફોન બોન ખાઈ લો પછી જોઉં બહાર જઈશું. બહારનું વાતાવરણ પણ બહુ હળ બન્યું છે એટલે પહેલાં બન્યા રહો મારા બ્લોગમાં તમે. તો અમે લોકો ચા લઈને એમએમબી મારી ગયા હતા. આ જો અહીંયા આગળ ચા મળે તમે જ કહો. અમે જાતે કન્ફ્યુઝ છે આ શું ખાઈએ અમે. આ બધા આગળ આવતો રહ્યો કુલદીપ તો આગળ બેસી જાવ કરો. અહીંયા આગળ બેસી જાવ પછી એવું ના કહેતા તો અંદર ફ્રેમમાં આવી ગયો. એવું બોલ. આ મેનુ બતાય ને એવું બોલ. લડા ચાલુ છે ચાલો ચલો બોલ તું બોલ દે લે બોલ તું બોલ ને. શું કહેવું છે? આમ જાતે કન્ફ્યુઝ છે કે શું ખાઈએ અમે. હું કહીશું બોલ. જો એટલે આટલું બધું મેનુ છે યાર કન્ફ્યુઝ થઈ ગયો કે શું ખાવો શું ના ખાવો. બધી ચપો જાય. આ ના મળે ખાવા માટે આપણને? બોલે અહીંથી મળે હે ના મળે ખાવા. આપણે તો અહીંયા કરીને ચા પી જેવું લાગે મને તો. જો કુલદીપ જોઈએ હવે શું ગાઈસ ખાઈશું આપણે લોકો. જોઈએ હવે અમે લોકો શું ખાઈશું વિચારીએ હજુ. કારણ કે આ મેનુ એટલું બધું આપેલું છે ને આમાં સામે કે વિચારતા કલાક થઈ જાય. તમારું સ્વાગત કરે છે આ ભાઈને બેન. તો અમે લોકો હે ઉલટા વડા. પેડા વડાપાવ ઉલટા વડા. શું કહે કુલદીપ મને? ઉલટા વડાપાવ. પેડા વડાપાવ ને એટલે ઉલટા વડાપાવ. ઉલટા. હા ઓકે. તો સીધા નહીં થતા વડાપાવ? ના ના આ સીધા વડાપાવ ના થાય. ઉલટા કહેવાય. ઓકે અને આ તો સીધા કરી દે ને પણ આને. સીધા. આ સીધા થઈ ગયા. જો આપણે અમે લોકો ઉલટા વડાપાવ મંગાયા સીધા કરી દીધા છે બધી રીતે.
હવે આનો ટેસ્ટ જોઈએ કેવો લાગે છે, પછી તમને કહીએ કે ટેસ્ટ કેવો છે એનો. કેવો લાગ્યો છે ટેસ્ટ? મસ્ત લાગ્યો. પૈસા વસૂલ. જો બે આને પૈસા વસૂલ થઈ ગયા એવું કહે છે. તને કેવો લાગ્યો ટેસ્ટ ફૂલ? હા ખા, ચાલ ખાય હું જોઉં કેવો લાગ્યો. ઈ થયું સરસ છે. સરસ એમ. ભાઈ આને જોઈએ હવે અમે ખાઈ લઈએ વાંધો નહીં, પછી તમને તમને નહીં હાલે અમે ખાઈ લઈએ પહેલાં, પછી આવીશું અમને છેલ્લે વધે. તને કેવું લાગે મને કહેજે ભાઈ તું. ના ના તું ખા. એવાને કેવું લાગે છે ટેસ્ટ કરી જોઈએ કેવો લાગે છે જોઈએ. અમને બધાનો રિવ્યૂ પૂછ્યો, મારું રિવ્યૂ તો જોઈ લઈએ. બહુ મજા આવી યાર, ટેસ્ટ બહુ સારો છે. શું લાગે? ઉધરસ આવી ગયા ને તો હું થઈ ગયું. ચટણી મસ્ત છે ને? ચટણી મસ્ત. મરચું પછી મરચું તીખું નહીં મોટા? મરચું તીખું છે? ના, તીખું નહીં હોય. હું આવીશ ના આવેલા. આવતો હશે. બોલું આ ભાઈ મરચું પૂછે તીખું નહીં, તું ખાતો કરો પછી ખબર પડે ને તીખું છે કે મોરું છે એમ. ખા ચાલ ખાને. જોવા જેવું છે પેલા. જોવાનું શું, ખાઈ લે ડાયરેક્ટ ખાઈ લે. કેવું લાગ્યું? મેલા તીખું. આ તો ખાઈ લે ને પણ. હવે તો આ તો ખાઈ લે. તો ખાઈ લે પછી તમે તો પછી અમે લોકો ઘરે આવી ગયા, અને ઘરે આવીને અમે પછી તો થોડું શૂટ કરવું હતું રીલ્સનું, તો શૂટ કરતા હતા. એટલે શૂટ માટે અમે લોકો જગ્યા શોધી, પણ જગ્યા વરસાદના લીધે અમે લોકો બહાર ગયા નહીં. તો અમારા જોડે રેલવે સ્ટેશન છે, તો રેલવે સ્ટેશન આવી ગયા હતા. અને તમે રેલવે સ્ટેશન જોઈ શકો કેવું લાગે છે વ્યૂ. અહીં મોર બી બોલે છે, સાંભળજો બોલશે હવે પછી. આ મારું સ્ટેશન છે વડોદનું, જુઓ વડોદ. આજે ગ્વાયરોનો લાસ્ટ ડે છે, છેલ્લો દિવસ, એટલે પબ્લિક બી છે થોડું. જુઓ જોઈ શકો છો, આ બે બેઠા છે આગળ. તો આજનો બ્લોગમાં કંઈ ખાસ હતું નહીં, કેમ કે આજે બહુ ટાઈમ પછી એટલે કે ભરૂચથી આજે આનંદ આવ્યો. ને એમાં બી કેવું કે કંટાળો આવતો તો ખાલી બહાર ફરવા નીકળ્યા હતા, તો થોડા રીલ શૂટ કરે આગળ, એમાં બી મજા આવી એમ રીલ શૂટ કરવાની. કે બહુ ટાઈમ પછી શૂટ કરું છું રીલનું. તો હવે જોઈએ આગળ શું કરીએ શું ને. બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ, બીજું શું કરવાનું. છોકરાઓ રમે છે જુઓ તમે, એકલા એકલા.